Hello students, how are you all? Today I am going to teach you chapter 1 Introduction to Computer. What is computer? What is the definition of computer? In simple language, definition of computer is computer are multi-purpose machines that can be used to solve variety of problems in different fields. Computers have changed the way we live, work and communicate. Computers are useful in industries, government education, research as well as entertainment sectors. From routine business activity in a given area to a spectacular task, computers are applicable everywhere. This is why a computer is called multi-purpose machine. મલ્ટી મીન્સ એકથી વધારે, પર્પઝ મીન્સ કાર્ય, એકથી વધારે કાર્ય કરતું મશીન એટલે સિમ્પલ ભાષામાં કોમ્પ્યુટર, જે જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા કામ પૂરા પાડે છે. નેક્સ્ટ ટોપિક, વર્કિંગ વિથ ટિપિકલ કોમ્પ્યુટર. જસ્ટ એઝ અ કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટ્સ, અ ડ્રાઈવર ડ્રાઇવ્સ, પેઇન્ટર પેઇન્ટ્સ, કમ્પ્યુટર કમ્પ્યુટ્સ. જે રીતે કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેશન કરે, ડ્રાઈવર ડ્રાઈવ કરે, પેઇન્ટર પેઇન્ટિંગ બનાવે, એ જ રીતે કમ્પ્યુટર જે વર્ક કરે એને કમ્પ્યુટ કહેવાશે. કમ્પ્યુટિંગ મીન્સ નોટ ઓનલી મેથેમેટિકલ ઓપરેશન બટ ડુઈંગ લોજિકલ બેઝ ટાસ્ક ઓલ્સો. કમ્પ્યુટર માત્ર મેથેમેટિકલ ગણિતના સમ્સ કરશે એવું જરૂરી નથી, એ લોજિકલ બેઝ ટાસ્ક પણ કરે, પણ શરત એટલી છે કે એના પ્રોપર ગાઈડલાઇન અને પ્રોપર સ્ટેપ્સ આપવા પડે. One only need to systematically design step by step clear guidelines for a task to be solved. અને એ જે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડલાઇન ઇંગ્લિશ લેંગ્વેજમાં આપવામાં આવે એને અલ્ગોરિધમ કહેવાય. અહીંયા તમને અલ્ગોરિધમની ડેફિનેશન આપેલી છે, જનરલી રિટન ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. અલ્ગોરિધમને જનરલી ઇંગ્લિશ લેંગ્વેજમાં લખવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક, સિમ્પલ મોડેલ ઓફ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરનું સિમ્પલ મોડેલની આપણે ચર્ચા કરીએ તો ફર્સ્ટ પહેલાં ઇનપુટ તમે આપો કીબોર્ડથી, માઉસથી. જ્યારે કમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી થશે, ધેન પ્રોસેસ, કમ્પ્યુટરની અંદર એનું પ્રોસેસિંગ થશે અને લાસ્ટમાં મળશે આઉટપુટ. પ્રોસેસ થયા બાદ તમને જે મળે પરિણામ એને આઉટપુટ કહેવાય. ફોર એક્ઝામ્પલ કે તમારે 2 નંબરનું ટોટલ કરવું છે તો યુ હેવ ટુ ફર્સ્ટ ફીડ 2 નંબર, then process and then you find answer. Okay, next, it is not compulsory to repeat the instruction and enter large amount data every time we use the computer. We can store data in instruction within computer itself in such a way that it can be understood by machine in a machine readable language. That is called program. હવે જ્યારે કમ્પ્યુટર પર આપણે વર્ક કરીએ તો એવરી ટાઈમ ઇન્સ્ટ્રક્શન, લાર્જ અમાઉન્ટ ઓફ ઇન્સ્ટ્રક્શન આપણે નાખવાની જરૂર રહેતી નથી. પણ શું થશે, એને તમે સ્ટોર કરો તો એ જ ઇન્સ્ટ્રક્શન પર બીજા સમયે પણ આપણે કામ કરી શકીએ અને એને કહેવાય પ્રોગ્રામ. અહીંયા ડેફિનેશન આપેલી છે પ્રોગ્રામની કે મશીન રીડેબલ લેંગ્વેજમાં જે બનાવવામાં આવે એને કહેવાય પ્રોગ્રામ, અને એકવાર તમે નાખો એટલે એનો વારંવાર યુઝ કરી શકાય. This concept is called stored program concept. આ કન્સેપ્ટને તમે સ્ટોર્ડ પ્રોગ્રામ કન્સેપ્ટ કહી શકો છો. હવે નેક્સ્ટ ટોપિક, યુઝ ઓફ કમ્પ્યુટર ઇન ડિફરન્ટ એરિયાઝ. કમ્પ્યુટર આજે કયા એરિયામાં વર્ક કરે એ આપેલું છે અહીંયા. ટિકિટ રિઝર્વેશન, તમે જુઓ તો આજે રેલવેની ટિકિટ રિઝર્વ કરવાની હોય તો તમે ટિકિટ રિઝર્વેશન માટે કમ્પ્યુટરનો યુઝ થાય રેલવેમાં. એઝ વેલ એઝ તમે વેબસાઇટ પરથી કરો રેલવેની ટિકિટ રિઝર્વેશન તો એમાં પણ કમ્પ્યુટરનો યુઝ થાય. બેંક ઓપરેશન, મોટાભાગના બેંક ઓપરેશનમાં આજે કમ્પ્યુટરનો યુઝ થાય. ઇવન તમે આજે જુઓ તો બેંકની અંદર સ્મોલ એપ્લિકેશન તમે નાખો તો બેન્કિંગ તમે તમારા મોબાઈલ ફોન પરથી કે કમ્પ્યુટર પરથી કરી શકો. ટીચિંગમાં આજે કમ્પ્યુટરનો યુઝ થાય. એનું બેસ્ટ એક્ઝામ્પલ તમારા સબ્જેક્ટ ટીચર કે કોઈ પણ ટીચર તમને પ્રોજેક્ટર પર સ્લાઇડ્સ બનાવીને કરે છે. આજે જુઓ તો ઓનલાઈન જે તમને ટીચિંગ થાય તો એ ટીચિંગનું જ એક્ઝામ્પલ છે જેમાં કમ્પ્યુટરનો યુઝ કરે છે. ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ માટે ટેલી જેવા સોફ્ટવેરનો યુઝ થાય છે. સ્પેસ એપ્લિકેશન,
રોબોટિક્સ નથિંગ બટ કમ્પ્યુટર દ્વારા કામ કરવામાં આવે રોબોટિક્સ. આજે કોરોના વાયરસના જમાનામાં, કોરોના કાળમાં એમ કહેવાય કે ઘણી જગ્યાએ એડવાન્સ કન્ટ્રીઓ રોબોટનો યુઝ કરે છે. શાને માટે? પાર્સલ મોકલવા માટે, હોમ ડિલિવરી કરવા માટે એવો માણસની જગ્યાએ રોબોટ્સનો યુઝ કરે છે. ઈમેલ એન્ડ ચેટિંગ. ઇલેક્ટ્રોનિક મેલ. ચેટિંગ તો તમે જાણો જ છો, વોટ્સએપ થ્રુ તમે પણ કરી શકો. તો આ બધું જ કમ્પ્યુટરના યુઝિસ છે. એન્ટરટેનમેન્ટના ફિલ્ડમાં તો કમ્પ્યુટરનો બહુ જ મોટો યુઝ થાય. જેમ કે એનિમેટેડ મૂવી જુઓ છો તમે, કાર્ટૂન્સ ફિલ્મ જુઓ છો, તો આ બધું જ કમ્પ્યુટરના સોફ્ટવેરની જ કમાલ છે. વેબ ડેવલપમેન્ટ દેટ મીન્સ અલગ અલગ બિઝનેસ માટેની વેબસાઇટ્સ, એ ડેવલપમેન્ટ આજે કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે ને. વેબસાઇટ થ્રુ તમે વસ્તુનું વેચાણ કરી શકો, ખરીદી કરી શકો. તો આ બધા ડિફરન્ટ એરિયાઝ છે જ્યાં કમ્પ્યુટરનો યુઝ થાય છે. નેક્સ્ટ ટોપિક, સિમ્પલ મોડેલ ઓફ કમ્પ્યુટર. હવે અહીંયા જો આપણે જે આગળ ડિસ્કશન કર્યું, ઇનપુટ અને પ્રોસેસ જે પ્લેસ પર હતું ત્યાં છે કંટ્રોલ યુનિટ અને ALU. એટલે ઇનપુટ અને પ્રોસેસમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPUનો સમાવેશ થાય અને આઉટપુટ. CPUના બે પાર્ટ પડે, CU એન્ડ ALU. CU મીન્સ કંટ્રોલ યુનિટ, ALU મીન્સ એરિથમેટિક લોજિક યુનિટ. નીચે જુઓ પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી, એનું ડિસ્કશન આપણે ફર્ધર કરશું. ચલો, ઇનપુટ યુનિટ. કમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરવા માટે યુઝ થાય ઇનપુટ યુનિટ. The input unit provide a facility to enter data and instruction into the computer. Input mechanism support many device. Okay, તો એમાંના ઘણા બધા ડિવાઇસ તો આપણે યુઝ ડેઇલી જ કરીએ છીએ, જેમ કે કીબોર્ડ એન્ડ માઉસ, જોયસ્ટિક તમે જોઈ જશે, વિડીયો ગેમ રમવા માટે યુઝ થાય. બારકોડ રીડર ક્યાં જોવા મળે? તો બારકોડ રીડર શોપિંગ મોલ્સની અંદર વસ્તુઓની પરનો બારકોડને રીડ કરવા માટે યુઝ થાય. યુનિવર્સલ સિરિયલ બસ, USB ડિવાઇસ જેમ કે પેનડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક, આ બધા ઇનપુટ ડિવાઇસના એક્ઝામ્પલ છે. ડિફરન્ટ ઇનપુટ ડિવાઇસ ટેક ડેટા ઇન ડિફરન્ટ ફોર્મ એન્ડ સેન્ડ ઇટ ટુ કમ્પ્યુટર મેમરી. Okay, for example, use of keyboard to enter data instruction is very much similar to use of typewriter. Next is a memory and control unit. Once computer is collected via input device, the input is needed to be stored into the computer memory. There are different type of computer memory. Human memory ની જેમ કમ્પ્યુટર મેમરી પણ આવે. જેમ આપણે કંઈ પણ વસ્તુ રીડ કરીએ અને એને આપણી મેમરીમાં ફિટ કરીએ, તેમ કમ્પ્યુટર પણ એ રીતે વર્ક કરશે. There are different type of computer memory. Okay, some memory are capable of remembering content for very short duration and say till the work is processed and continuous supply of power is ensured. And some memory are permanent. Okay, first we will discuss about primary memory. Primary memory, also called temporary memory, volatile memory or a main memory. Okay, input from device goes first to main memory and retain in memory electronically. Content will be remain in memory till computer is switched off. When computer is switched off or reset, the content will be lost. That means કે જ્યાં સુધી કમ્પ્યુટર તમારું સ્વિચ ઓન છે ત્યાં સુધી આ મેમરી વર્ક કરશે, અને જેવું તમે કમ્પ્યુટર સ્વિચ ઓફ થાય કે બંધ થાય તો એ મેમરી લોસ થશે. એટલે જ એનું નામ છે ટેમ્પરરી મેમરી. વોલેટાઇલ એટલે પેલું બાષ્પીભવન, એટલે ઉડી જાય. ઓકે, એટલે પ્રાઇમરી મેમરી ને ટેમ્પરરી મેમરી, વોલેટાઇલ મેમરી અને મેઇન મેમરી કહી શકાય. નેક્સ્ટ છે સેકન્ડરી મેમરીને ઓક્ઝિલરી મેમરી ઓર નોન વોલેટાઇલ મેમરી પણ કહેવાય. ઓકે, કન્ટેન્ટ કેન બી પ્રિઝર્વ ફોર અ લોંગ ટાઈમ. Device that use secondary memory is also called secondary storage device.
આ મેમરી કેવી છે? પરમેનન્ટ મેમરી છે, નોન વોલેટાઇલ, સ્લો છે થોડી, લેસ એક્સપેન્સિવ એન્ડ લાર્જ કેપેસિટી. એના એક્ઝામ્પલ છે સેકન્ડરી મેમરીના હાર્ડ ડિસ્ક, સીડી આર મોસ્ટ પોપ્યુલર સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ. નેક્સ્ટ ટોપિક ઇઝ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ઓલ્સો કોલ્ડ બ્રેઇન ઓફ કોમ્પ્યુટર. બરાબર છે, એને કોમ્પ્યુટરનું બ્રેઇન પણ કહેવાય, કારણ કે બધી જ પ્રોસેસ, જે વિચારવાની પ્રોસેસ આપણી બ્રેઇનમાં થાય, એમ આની અંદર બધી જ પ્રોસેસ કમ્પ્યુટરનું બ્રેઇન એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટની અંદર કરવામાં આવે છે. એના પાર્ટ છે 2 પાર્ટ. ALU ફર્સ્ટ ઇઝ અ એરિથમેટિક લોજિક યુનિટ. એરિથમેટિક લોજિકલ કમ્પ્યુટેશન આર પરફોર્મન બાય ALU. એટલે લોજિકલ કંઈ વર્ક કરવાનું હોય કે એરિથમેટિક કેલ્ક્યુલેશન હોય તો ALU દ્વારા થાય. નેક્સ્ટ CU. ધ ફૂલ ફોર્મ ઓફ CU ઇઝ કંટ્રોલ યુનિટ. CU એટલે ટ્રાફિક પોલીસ જેવું વર્ક કરે કે એ કયા ડેટાને આવવા દેવાના છે, કયા ડેટાને સ્ટોપ કરવાના છે, એ બધું CU કંટ્રોલ કરશે, એટલે એને કંટ્રોલ યુનિટ નામ આપવામાં આવેલું છે. સમ હાઈ સ્પીડ કેચ ઓલ્સો પાર્ટ ઓફ CPU. ઓકે, તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એના બે પાર્ટ પડે, ALU એન્ડ CU. Our next topic is output unit. The output unit is normally a visual screen called monitor. Output એટલે જ્યાં તમે પ્રોસેસ કરીએ જોવા તમને મળે. તમે જ્યારે કીબોર્ડ અને માઉસ પરથી ઇનપુટ કરો છો તો એનું આઉટપુટ તમને ક્યાં જોવા મળે? તો જનરલી મોનિટર પર જોવા મળે છે. ઓકે, મોનિટર ઓલ્સો કોલ્ડ ડિસ્પ્લે સ્ક્રીન. Older monitor provide black and white grayscale output. Presently color monitor available. તમે જુઓ તો પહેલાં ઓલ્ડ જે મોનિટર હતા તે આપણા ટીવીની જેમ જ બ્લેક એન્ડ વ્હાઇટ સ્ક્રીન હતી. હવે નાવડેઝ તમે જુઓ તો કલરિંગ અને ફ્લેટ મોનિટર આવી ગયા છે. જેમ આપણી ટીવીની સ્ક્રીન પણ ફ્લેટ થઈ, મોનિટરની સ્ક્રીન પણ આજે તમે જુઓ તો ફ્લેટ સ્ક્રીન જોવા મળે. નેક્સ્ટ ટોપિક, કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ એડવાન્ટેજ ઓફ કમ્પ્યુટર. કમ્પ્યુટરના એડવાન્ટેજ જુઓ તો ઓટોમેશન. કમ્પ્યુટર કેન ઓટોમેટિકલી પરફોર્મ અ ગિવન ટાસ્ક. વન્સ નેસેસરી ઇન્સ્ટ્રક્શન સ્ટોર ઇન અ કમ્પ્યુટર મેમરી, હ્યુમન ઇન્ટરવેશન ઇઝ નોટ રિક્વાયર્ડ. કમ્પ્યુટર ઓટોમેટિકલી વર્ક કરે, એકવાર તમે ડેટા નાખો તો એ જાતે જ કામ કરશે. નેક્સ્ટ ઇઝ અ એક્યુરસી. Computer can also perform complex arithmetic and logical computation with highest accuracy. Means કમ્પ્યુટરની કામ કરવાની ઝીણવટ અને ક્ષમતા સારી છે અને એક્યુરેટ વર્ક કરે, એટલે કે એની અંદર ક્ષતિ હોવાની શક્યતા ઓછી છે. કમ્પ્યુટર વર્ક ઓન ગીગો. ગીગો મીન્સ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. એટલે તમે જેવા ડેટા નાખશો, ઇન્સ્ટ્રક્શન નાખશો એવું તમને પરિણામ મળશે. તમે રોંગ ડેટા એને ફીડ કરશો તો એનું આઉટપુટ પણ રોંગ આવશે. એટલે કોમ્પ્યુટર વર્ક ઓન ગીગો, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. નેક્સ્ટ, લોંગ ટર્મ સ્ટોરેજ. That means computer can store large amount of data in secondary storage. સેકન્ડરી સ્ટોરેજ આપણે ડિસ્કસ કરી ગયા, હાર્ડ ડિસ્ક, સીડી. એની અંદર તમે લોંગ ટર્મ સ્ટોરેજ કરી શકો. એકવાર તમે તમારી ફાઇલ સેવ કરી, વર્ષો સુધી એ ફાઇલ તમારી કમ્પ્યુટરમાં રહેવાની. ધ સ્ટોર કન્ટેન્ટ ઇઝીલી રિકોલ વેન રિક્વાયર્ડ. દેટ મીન્સ જ્યારે તમને જરૂર પડે તો તમે એ ફાઇલને ઇઝીલી રિકોલ એટલે મેળવી શકો, વર્ક કરી શકો. નેક્સ્ટ, એબિલિટી ટુ પરફોર્મ મિકેનિકલ એન્ડ રિપીટેટિવ ટાસ્ક. એટલે એબલ ટુ પરફોર્મ મિકેનિકલ ટાસ્ક કન્સિસ્ટન્ટલી. They do not possess human-oriented limitations such as loss of interest, liking and physical capacity.
દેટ મીન્સ કે માણસની જે મર્યાદાઓ છે, લિમિટેશન્સ છે, કે એકનું એક કામ કરીને કંટાળી જવાય, કે આમાં આપણને ઇન્ટરેસ્ટ નથી એટલે આ કામ કરવાનું નથી ગમતું, કે પછી આપણે થાકી ગયા, ફિઝિકલ કેપેસિટી આપણી આવી જાય કે હવે થાકી ગયા, હવે કામ ના થાય. તો કમ્પ્યુટર આ બધી જ મર્યાદાઓની ઉપર છે. એટલે કમ્પ્યુટરમાં આ બધા પ્રોબ્લેમ આવતા નથી. એકનું એક વર્ક આખો દિવસ પણ કરી શકે છે, જે કરતાં હ્યુમન કંટાળી જાય ઓર થાકી જાય. નેક્સ્ટ, programmability. Computers can be programmed to execute predefined set of instruction. Writing program once and executing it many times saves lots of time and cost. એટલે પ્રોગ્રામિંગ તમે એકવાર કરો તો એકવાર પ્રોગ્રામ લખો અને એનો વારંવાર યુઝ તમે કરી શકો. એનાથી એક તો આપણો સમય બચશે અને બીજું શું થશે, એનાથી બીજો ફાયદો એ થશે કે આપણું પૈસા પણ બચે, કારણ કે એક જ વાર પ્રોગ્રામ બનાવ્યો હોય એનો વારંવાર યુઝ થાય. અહીંયા તમે જુઓ કમ્પ્યુટર, આઈ એમ ફાસ્ટ એ તો છે જ. કમ્પેર ટુ હ્યુમન કમ્પ્યુટર ફાસ્ટ છે. આઈ એમ ઓટોમેટિક, આપણે જે ડિસ્કસ કર્યું કે ઓટોમેટિક વર્ક કરી શકાય. આઈ એમ પ્રોગ્રામેબલ, એટલે કે એકવાર પ્રોગ્રામ બનાવો તો એનો વારંવાર યુઝ થાય. આઈ કેન રિમેમ્બર સ્ટફ ફોર અ લોંગ, કમ્પ્યુટરની અંદર એકવાર તમે ડેટા ફીડ કરી દીધા તો એ તમને લોંગ ટાઈમ ફેસિલિટી આપશે. અને આઈ એમ એક્યુરેટ મીન્સ એની અંદર ભૂલ થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે. નેક્સ્ટ ટૉપિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર કરશું. થેન્ક યુ.